હેલો નમસ્કાર, જય જવાન જય કિસાન. આપણે આવી ગયા છે ખેતરમાં, પણ લાઇટ ગયું હતું એટલે હવે આપણે જઈએ છીએ સીધા દંડો લઈને ધબાધબ લાઇટ કરવા માટે. ગરમી વધારે પડે છે અને પવનને લીધે લાઇટનું લંગર્યું જતું રહ્યું હતું અને ગરમી બહુ વધારે છે એટલે આપણે હવે સીધો દંડો લઈ લીધો, કારણ કે જીબી વાળાની રાહ જોવા રહીશું તો આપણે ખેતરમાં પાણી નહીં મુકાય. એટલે આપણે વિચાર્યું કે ચાલો જાતે જ લઈ લઈએ. અને આ રસ્તો કાલે તો ગરમી બહુ ખતરનાક પડતી હતી એટલે ચાલવાનું ચાલુ કરી દીધું આપણે. અને આપણે પોકવા આવ્યા છે હવે સીધા લંગર્યું છે, અહીંયા ગાડી ચડાવવાનું છે ત્યાં ગાડી. અને મસ્ત મજાનો પવન આવે છે, પણ ગરમી બી એટલી બધી વધારે લાગે છે એટલે આપણે સીધું ચાલવાનું ધબાધબ ચાલુ કરી દીધું છે. અને આપ દંડો જોઈ રહ્યા છો, કારણ કે જીબીવાળા એમનું કામ કરે, ખેડૂતે એમનું કામ કરવું પડે. એટલે આપણે નીકળી ગયા છે, પાછા લાઇટ ચાલુ કરી દઈએ અને પછી ચાલતા આપણે સીધા જ પહોંચી જવા આવીશું આપણે જ્યાં લાઇટનું ચાલુ કરવાનું છે ત્યાં ગાડી. ચાલો હવે આગળ તમને બતાવું કયા ગાડી લંગર પડી ગયું છે. અને આપ જોઈ રહ્યા છો આ થાંભલો, અહીંયા ગાડી આપણે લંગર ચડાવવાનું છે, પણ નીચે કાંટા છે એટલે હવે શાંતિથી સાચવીને. અને આપણે જોઈએ છે એ આ પડી ગયું છે લંગર. ચાલો તારે હવે એ લંગર ચડાવી દઈએ. હવે લંગર ચડાવી દીધું છે અને કમ્પ્લીટ કરી દીધું છે. લંગર ચડાવીને જોરદાર મોટર ચાલુ કરવાની તૈયારી કરી દઈએ આપણે મસ્ત, અને ચાલુ કરી દઈશું. પછી ચાલતા જઈને આપણે હવે પહોંચી ગયા છે પાછા ખેતરે. લંગર ચડાવી દીધું છે.